અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગની સાથે સમુદ્રી સુરક્ષાને લઈને ખોટો ખતરો સર્જતી ઘટના સામે આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે. એક જ લાયસન્સ પર 2 ફિશિંગ બોટોનો ઘટસ્ફોટ. ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરના સમુદ્રમાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટ દ્વારા ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે. થોડા દિવસો પહેલા વેરાવળ બોટ એસોના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી ફરિયાદ કરી હતી. ત્યારબાદ હરકતમાં આવેલા તંત્રએ ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર અને રત્નગીરીના 6 જેટલી ફિશિંગ બોટોને દરિયામાંથી ઝડપી પાડી હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલી ફિશિંગ બોટોમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જે સમુદ્રી સુરક્ષાને લઈને પણ અનેક સવાલો સર્જી શકે છે. વેરાવળ બંદર ઉપર લવાયેલા આ ફિશિંગ બોટોમાં એક જ લાયસન્સ પર 1થી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદેસર ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના સેક્રેટરી દિનેશ વધાવીએ આ કૌભાંડનો ખુલાસો કર્યો છે અને સરકાર આ મામલે ઊંડી તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. દિનેશ વધાવીએ એવું પણ જણાવ્યું હતું કે ગીર સોમનાથના સમુદ્રમાં 250થી 300 જેટલી ફિશિંગ બોટો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહી છે, જેને અટકાવવી ખૂબ જ જરૂરી છે. વેરાવળના સ્થાનિક માછીમાર રમેશ ફોફણીએ જણાવ્યું હતું કે દરિયામાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી પરપ્રાંતીય બોટોને અટકાવવા જતાં અમારા સ્થાનિક માછીમારો પર હુમલો કરવામાં આવ્યો છે. મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીર સોમનાથ. મારું નામ દિનેશભાઈ વધાવી છે. હું વેરાવળ બોટ એસોસિએશનના મંત્રી તરીકેનું ફરજ બજાવું છું. જ્યાં તમને પછવાડી આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રત્નાગીરી એરિયાની બધા બોટો છે. તે અહીંયા ગુજરાતના આપણા જે ટેરિટરી છે એની અંદરમાં એ લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા, જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ, જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે. તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા 5 વર્ષથી બરબાદ થઈ રહ્યા છે. વારંવાર સરકારમાં ફરિયાદ કરવાથી ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી હતી એના વિશે. આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ને 6 બોટને ઉપાડી આવ્યા છે. શું કહેશો? એક જ નંબરની 2 બોટ છે એ બાબતે? એક જ નંબરની 2 બોટ છે. મારી પછવાડી તમે જોઈ શકો છો. MH071912 નંબરની 1 નંબરની 2 બોટ ઓલરેડી છે. હવે એ કયા પ્રોસેસથી તે લોકો યુઝ કરી છે એનો એ વિષય તો મરીન ને કોસ્ટગાર્ડનો છે કે કયા પ્રોસેસથી આ રીતે કરીને અનલીગલ છે અને તે કેવી રીતે કરી રહી છે. એનો સખમાં સખ ગુનો બને છે કે કોઈ પણ રજિસ્ટર વગરની બોટો દરિયામાં અનલીગલ ફરી રહી છે. તો એના પર તો કેન્દ્ર સરકાર દ્વારા પણ કાર્યવાહી કરી શકે એવી પ્રોસેસમાં હોય છે. છતાંય જે કંઈ તેની અંદરમાં કાયદામાં આવતું હોય એના પર શિક્ષણ પગલાં લેવામાં આવે એવી અમારી ને બીજી બોટો સામે ભાગમાં 6 છે. ને આના સિવાય પણ હજી દરિયામાં અંદરમાં 250થી 300 બોટ એવી છે જે આ રીતે પર્સિંગ અને લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એ બધું કરી રહી છે. સર, હું લોકલ માછીમાર, મારું નામ રમેશ છે. જે લોકો આ ઘેરાવો કરીને આ લોકો ફિશિંગ કરે છે, એ ઘેરાવમાં કમસે કમ તમે ગણો ને તો એક ઘેરાવમાં 40થી 50 બોટ હોય છે. એ સર્કલ બનાવીને એ લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગોળ રાઉન્ડ કરી ને વચ્ચે એ લોકો બધી મચ્છીને ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે. એટલે એ એક બોટમાં એક બોટની 1 નંબરની 2 બોટ છે. આમાં ફિશિંગ કરીને પેલામાં બધો માલ ભેગો એકઠો કરી ને પેલી બોટને મોકલી દે છે ને આ ફિશિંગ કરે છે. રમેશભાઈ, એક વિગત એવી પણ આવે છે કે દરિયામાં હોડીવાળાઓ સાથે આ લોકોએ કંઈક માથાકૂટ કરેલી હતી આગલા દિવસે કંઈક. એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકોએ અમારી નાની હોડી ને અમારી બોટો ઉપર એ લોકોની બોટું ચડાવી ને એ લોકોના બોટમાં જે પથ્થર ને એ બધું હતું એ લોકોએ અમને અમારા બોટોવાળાને નાની હોડીવાળાને એ લોકોને મારવાની કોશિશ કરી. તો એ લોકોએ જે કોસ્ટગાર્ડને કોન્ટેક્ટ કરી ને કોસ્ટગાર્ડને મરીન પોલીસને એ લોકોએ બોલાવી.